આજથી 2 દિવસ પહેલાં હું ગયો હતો રાત્રે ભૂત ડિટેક્ટર એપનું ટેસ્ટિંગ કરવા, અને હું જે એપ હતી 5 એપ એનું ટેસ્ટિંગ કરવા ગયો હતો. એ સમયે હું એપનું ટેસ્ટિંગ કર્યું, વિડીયો બનાવ્યો એન્ડ બધું જ કર્યું. પણ અત્યારે હું ઘરે આવ્યો 2 દિવસ પછી એ વિડીયોનું એડિટિંગ કરતો હતો, અને મેં એવી એક વસ્તુ એ વિડીયોમાં જોઈ છે ને, જેથી ભાઈ મારું મગજ કામ નથી કરતું યાર. શું હતું જે વિડીયોમાં દેખાણું છે, પણ એ મારા ભાઈની વાત નથી કરવી, પણ હું તમને જણાવી દઉં કે હું ગયો મારી પાછળથી એવી શું વસ્તુ નીકળીને એની મને કંઈ માહિતી નથી. એ પણ 2 વખત નીકળી, પણ મને ખબર ના પડી. હું બનાવતો હતો વિડીયો રાત્રે, અને મેન ભૂલ કરી હતી મેં રિંગ લાઇટ લઈ જવાની. જો હું રાત્રે લાઇટ લઈ ગયો હોત તો બધું કમ્પ્લીટ તમને દેખાડો, પણ થોડું દેખાય છે, તો વિડીયોમાં તમે જોઈ લેજો. તો ફટાફટ વિડીયો જુઓ, અને નોર્મલ હૃદયવાળા વિડીયો જોતા જ નહીં, કારણ કે જે વિડીયો હું અત્યારે એડિટ કર્યો હતો ને, એ એડિટ કરતે હું ગભરાઈ ગયો હતો યાર, કે શું છે ભાઈ, આ શું હતું, મેં તો નહોતું જોયું, આ શું નીકળ્યું ભાઈ. બસ હવે હું કશું કહીશ નહીં, તમે આ વિડીયો જોઈ લો ફક્ત. Hello guys, I am Kishan and this video in case in not to try again. એટલે કે આ વિડીયોમાં દેખાવેલ કોઈ પણ વિડીયોની ક્લિપ્સ અથવા કોઈ પણ એપનું ટેસ્ટિંગ તમે ના જ કરો એટલું સારું છે. કારણ કે આજનો જે વિડીયો છે, આજે જે અમે કરવાના છે એ અમારી પોતાની જવાબદારી ઉપર જ કરવાનું છે. અને આજે જે અમે કરવા જઈ રહ્યા છીએ એ ટોપ 5 એપ્સ ઇન ઘોસ્ટ ડિટેક્ટર. એવી 5 એપનું આપણે ટેસ્ટિંગ આજે કરવાનું છે, જે એપ કહેવા માંગે છે કે સાયર મતલબ કે ભૂત, પ્રેત, આત્મા પ્રાત્મા જે હોય એ આપને જણાવવાનું છે કઈ એપ ફેક છે, કઈ એપ સાચી છે. મને તો આ બધામાં વિશ્વાસ નથી, પણ લોકો વિડીયો બનાવે છે આ વિષય પર, તો મેં વિચાર્યું તો હું પણ વિષય બચાવું. આના પહેલાં પણ આપણે ભાગ નાખ્યો હતો, જેમાં આપણે ઘોસ્ટ ડિટેક્ટર એપનું ટેસ્ટિંગ કર્યું હતું, બરાબર. એ વિડીયોમાં મેં ટેસ્ટિંગ કર્યું હતું, પણ રાત્રે હું એકલો હોવાથી મેં વિડીયો બનાવ્યો નહોતો વધારે. પણ આજે પણ હું એકલો જ છું, એટલે મેં વિચાર્યું છે હું પોતાની જવાબદારી પર પોતાના માટે જ એક વિડીયો બનાવવા જઈ રહ્યો છું. એ તમે અત્યારે જોઈ રહ્યા છો એ જ આ વિડીયો છે. અને આ વિડીયોમાં દેખાડેલ કોઈ પણ ચીજ તમારે ટ્રાય કરવાની રહેશે નહીં. આ બધું વસ્તુ અમારા પર છોડી દો. એડવેન્ચર હોય કે જેમ કે ઘોસ્ટવાળું હોય, એવી બધી વસ્તુઓ, અલગ અલગ પ્રકારની વસ્તુઓ જે હોય એ અમારા પર છોડી દો. બાકી તમારે તો ખબર જ છે, તમારે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે. બાકી તમારો ભાઈ બધું સંભાળી લેશે. તો બીજી વાત કે ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે ઘોસ્ટ ડિટેક્ટર, એના પછી ઘણા મેસેજ આવ્યા કે કિશનભાઈ એના પછી શું થયું, એના પછી શું રિઝલ્ટ આવ્યું, તમે શું કરવાનું છો આગલા વિડીયો ઘોસ્ટ ડિટેક્ટર પર. તો પહેલી વાત તો જણાવી દઉં કે વિડીયો બનાવવાનું રહસ્ય હતું કે લોકોને ખબર પડે કે આ એપ કેવું છે, શું સાચું છે, શું ખોટું છે. તો મને તો એવું લાગ્યું કે ખોટું હતું, કારણ કે ઘરે ને ઘરે લોકેશન બતાવે તો ભાઈ સિમ્પલ જ છે ને. પછી મેં એને ફરી વાર ટ્રાય કર્યું. ક્યાં ટ્રાય કર્યું ખબર છે? મેં ટ્રાય કર્યું કે માતાજીના મંદિરમાં, તો પણ એનું લોકેશન બતાવતું હતું. તો પછી તો મને વિશ્વાસ થઈ ગયો કે કોઈ પણ આત્મા હોય, જાણે તો આત્મા કે ભૂતાત્મા, એ કદી મંદિરમાં પ્રવેશ તો કરી શકાય નહીં. તો મેં વિચારી લીધું કે મારા પતા એ એપ એકદમ ફેક છે. તો એના સિવાય પણ આપણે હજુ 4 એપનું ટેસ્ટિંગ કરવાનું છે. તો મળીશું નાઇટ ટાઈમ, એટલે કે અને હા મિત્રો, જો આ વિડીયો કોઈ નોર્મલ એટલે કે કોઈ એવા હૃદયવાળો વ્યક્તિ જોતો હોય, જેના મનમાં અથવા આવી ક્લિપ્સ જોઈને ડર લાગતો હોય, તો હું એને એટલું જ કહીશ, ભાઈ તમે અમારા બીજા વિડીયો જુઓ, આ વિડીયોને સ્કીપ કરી દો. કારણ કે આ વિડીયોમાં જે થવાનું છે એ જેવું તેવું તો થશે નહીં, કારણ કે એપો એવી છે એટલે તમે સમજી શકો છો. તમે આવું કોઈ ટ્રાય ન કરતા. બાકીનો જે કમજોર છાતીવાળા હોય ને, એ તો વિડીયો સ્કીપ જ કરી દેજો, અને અમારો બીજો કોઈ વિડીયો જોજો. આ વિડીયો નહીં જોતા, કારણ કે આ વિડીયો પર અમારો કોઈ એવો મતલબ નહીં કે તમને કોઈ થાય. તો અમારો તો એક જ લક્ષ્ય છે, ખાલી તમને સાચા ખોટાની પરખ કરાવવાનો.
તો અમે એ જ કરાવીએ છીએ, પણ અમારા લીધે તમને તકલીફ ના થાય એટલા માટે આ કહેવું પડે છે. અને બાકી તો હવે રાત્રે વિડીયો બનાવવાનો છે, તો રાત્રે આપણે લગભગ ટાઈમ સેટ કરીશું 8 થી 9 વાગે. 9 વાગે ચાલુ કરીશું અને 10, 11, 12 વાગ્યા સુધી આ એપોનું ટેસ્ટિંગ કરીશું. શું આપણને જોવા મળશે કઈ ભૂત રિયલનું? આપણે લોકેશન પણ ચેન્જ કરી નાખી છે અને લોકેશન એવી લોકેશન રાખી છે જ્યાંથી કોઈ વ્યક્તિનું ઘર અથવા જ્યાંથી કોઈ પ્રકાશ ભર્યું, મતલબ કે અજવાળું થતું હોય, મતલબ કે ફીડર હોય, લાઇટ હોય, એવી કોઈ જગ્યા નથી. ઓનલી ફોર ત્યાં અંધારું જાય છે, બીજું કંઈ નહીં. ખાલી આપણા સ્ટેન્ડની ફોક્સ લાઇટ એન્ડ કેમેરા લાઇટ, બીજું કંઈ આપણા પાસે હશે નહીં. અને હું જવાનું છું એકલો. મને તો કોઈ ટેન્શન નથી, કારણ કે ભૂતમાં હું વિશ્વાસ કરતો નથી. અને આપણે માનવાવાળા સાયન્સવાળા, તો જે મિત્રો સાયન્સ પર માને છે એ કોમેન્ટ કરી દેજો કે ભૂત કશું હોતું નથી. તો કોમેન્ટ કરી દેજો. અને બાકી હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ. રાત થશે, અત્યારે તો 12 હોવર્સ એટલે 12 વાગી ગયા છે, તો હજી પણ ઘણો સમય છે આપણી પાસે. મિત્રો વાત આવી હવે લોકેશનની, કે કઈ લોકેશન પર આપણે જઈશું, કઈ લોકેશન પર આ વિડીયોનું શૂટિંગ કરીશું અને કઈ એવી જગ્યા છે જ્યાં આ એપનું જે એપ છે એનું ટેસ્ટિંગ કરવાનું છે. તો કોઈ લોકેશન તો આપણે વિચારી નથી, અને હું વિચારવા જઈ રહ્યો છું કે આપણે લોકેશનનો ઉપયોગ કરીશું જે લોકેશન પર કોઈ તો પહેલાં તો પ્રકાશ ના હોય, એટલે કે અજવાળું ના હોય. બીજું નંબરમાં આવે કે લોકેશન પર કોઈ રહેતું ના હોય. અને થર્ડ નંબરમાં આવે કે એ લોકેશન પર લોકોની આવર જવર ન થતી હોય, મતલબ કે લોકો ત્યાં આવતા ના હોય. બરાબર? તો એ બધું તો એવી જગ્યાએ જોશે જ્યાં સુનસાન ઇલાકો હોય, જ્યાં કોઈ આવતું જતું ના હોય, જેમ કે જંગલ હોય અથવા અન્ય વિસ્તાર, એવો ખૂંખાર વિસ્તાર જેવું કહેવાય. એવી જ આપણે લોકેશન ગોતવાની છે. તો હું અત્યારે ગૂગલ મેપમાં સર્ચ કરી રહ્યો છું કે આપણી પાસે એવી કઈ જગ્યા છે જ્યાં આપણે એવું લોકેશનનું શૂટ કરી શકીએ. તો મારા પાસે એક જ લોકેશન આવ્યું છે, જે આપણી સાઈડ, જે પાછળની સાઈડ અત્યારે તો દૂર છે, પણ એ લોકેશન છે ત્યાં જંગલ છે, ખૂબ બધા ઝાડ છે, બાકી કશું જ નથી. ત્યાં કહેવામાં આવે છે કે ભૂતિયા જેવો ઇલાકો છે, પણ આપણે એકલા જ છીએ એટલા માટે આપણે જશું તો ખરા ત્યાં, અને શૂટ કરવાનું છે એટલે રિસ્ક તો લેવો પડે. રિસ્ક વગર તો કંઈ થશે નહીં. એટલા માટે આપણે એવી લોકેશન ગોતી છે. તો મેં તમને બતાવી દીધું. હવે આપણે રાતના તમને બતાવીશું આપનું ટેસ્ટિંગ કરી, તો વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો રાત થઈ ગઈ છે ને રાતના વાગ્યા છે 10, અને 10 વાગે હું આવી ગયો આ ઇલાકામાં, જે ઇલાકો ખતરનાક છે. હાલ તરત કૂતરા ભસતા હતા, એટલે મને થોડો ઘણો ડરનો અનુભવ થવા લાગ્યો છે. એમાંય પાછું મેં એક મોટામાં મોટી ભૂલ એ કરી કે હું કેમેરાની જે મોટી લાઇટ આવે છે એ લાવવાનું જ ભૂલી ગયો. અને કદાચ તમને રિઝલ્ટમાં ફરક પડતો હશે, કારણ કે જે આપણા મોબાઈલની જે સ્ક્રીન પર જે લાઇટ થાય છે એના દ્વારા જ હું શૂટિંગ કરી રહ્યો છું. અને બીજી ભૂલ તો મારી કંઈ નથી, પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર એ વિડીયોને સ્ટાર્ટ કરીએ, એ એપની ટેસ્ટિંગ કરીએ. શું એપમાં જોવા મળે છે, તો તમને મારી મોબાઈલની સ્ક્રીન પર એ એપનું ટેસ્ટિંગ કરવા મળી રહેશે, ટેસ્ટિંગ કરેલો વિડીયો જોવા મળી રહેશે. અને ખાસ વાત એ કે નોર્મલ હૃદયના વ્યક્તિઓ આ વિડીયોથી દૂર રહેજો. બસ એટલું જ કહેવું છે, કારણ કે અમે અમારા હુનર પર કરીએ છીએ, અમારા ઘરેથી પરવાનગી મળી ગઈ છે એટલા માટે. કારણ કે તમને કંઈ થાય એ જવાબદારી અમે લેતા નથી, કારણ કે અમે અમારા હુનર પર કરીએ છીએ. તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર આ સરસ મજાના વિડીયોને ચાલુ કરીએ. સરસ મજાનો ના કહેવાય, પણ ડેન્જર વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ. મિત્રો જોઈ શકો છો કે લાઇટ બંધ કરી છે મેં, અને તમને હું ચારે કોર કેમેરો ઘુમાવી રહ્યો છું. તમને ક્યાંય પણ થોડું ઘણું પણ અજવાળું દેખાતું નહીં હોય. અને હવે હું લાઇટ ઓન કરી છે, અને હવે હું મારા ફેસ પર કરું છું. તમે જોઈ શકો છો કે રાત થઈ ગઈ છે બરાબર, અને હવે ડર લાગી રહ્યો છે, પણ આપણે એપનું ટેસ્ટિંગ કરીને જ રહીશું. આપણે 4 એપનું ટેસ્ટિંગ કરવાનું છે બરાબર. તો આપણે એમાંથી 3 એપ તો સારી છે ને એક એપમાં કંઈ ખબર નથી પડી, અને એ એપની માહિતી લેવા માટે હું આવી ગયો છું ફિલહાલ એક ઇલાકા. આજ તો મારે કોઈ સાહસ નથી થતો, પણ વિડીયો બનાવવા માટે આ બધું કરવું પડે છે. પણ હું આવી ગયો છું યાર, મને કંઈ ખબર નથી મારા સાથે શું થવાનું છે, પણ હું આવી ગયો યાર. એના માટે મારે જે કરવું પડશે એ હું કરીશ, પણ તમારા માટે હું વિડીયો બનાવીશ. અને ઘરેથી પરવાનગી મળી છે ખાલી 1